everyone. Good morning. Welcome to my YouTube channel with Patakdi Talks. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો અને અમે પણ મસ્ત છીએ. સન્ડે તો આવવામાં થોડીક વાર છે. આજે થયો છે ફ્રાઈડે. વર્ક ફ્રોમ હોમ ચાલી રહ્યું છે અને ઇન બિટવીન અમારી ચેનલ થોડોક ટાઈમ થઈ ગયો છે. સો તમે બધા કેમ છો? આઈ હોપ મસ્ત મજામાં હશો. અત્યારે તો સમર મસ્ત ચાલી રહ્યું છે અમારે અહીંયા. હવે એટલીસ્ટ રેન ઓછો થઈ ગયો છે અને હવે સમર જેવું ફીલ થઈ રહ્યું છે. યા સો બેઝિકલી મારાથી ટ્યુઝડે વેનસડે એન્ડ થર્સડે વ્લોગ તો શૂટ થતો જ નથી, જસ્ટ બિકોઝ મારા જોબ હોય એટલે હું કરી જ નથી શકતી. બિકોઝ જવું પડે ને ઓફિસ. અમેરિકા જેવા દેશમાં જવું પડે ત્યારે જોબમાં ખતરો છે એટલે થોડીક જોબ તો બચાવવી પડશે ને. જોક્સ અપાર્ટ, બટ યા હાઇબ્રિડ સ્કેડ્યુલ હોય એટલે ટાઈમ નથી મળી રહેતો અને ઇટ્સ લાઈક 45 minutes drive. I need to do that. I have to drive every Tuesday, Wednesday and Thursday morning. અને અહીંયા સવારના 7થી 9, 9:30 વાગ્યા સુધી એટલો બધો ટ્રાફિક હોય અને મારો ટાઈમ જ એટલો છે કે નીકળવાનો 7:15 વાગે અને એટલો બધો ભયંકર ટ્રાફિક હોય ને તો મને એવું લાગે કે હું કંઈક બોમ્બે આવી ગઈ છું કે દિલ્હી આવી ગઈ છું, ખબર નથી પડી રહી. બટ સરખું જ છે. હવે જ્યાં ત્યાં બધે સરખો જ ટ્રાફિક મળતો હોય છે એટલે ટાઈમ થઈ જાય એટલે ના મજા આવે પછી વ્લોગ શૂટ કરવાનો. સો અને અહીંયા અમારો લિયો સાહેબ બેસી ગયો છે ને કોકને જોઈને ઘર ઘર અવાજ કર્યા જ કરે છે. આઈ હોપ તમે બધાએ મારી લાસ્ટ રેસીપી ટ્રાય કરી હશે, પનીરની અને કેકની. ઇટ ટેક્સ મી અ લોટ ઓફ ટાઈમ ટુ બેક અ કેક બટ વોઝ ડિલિશિયસ. મારો તો શ્રાવણ મહિનો છે એટલે અમે બીજે દિવસે ખાધી હતી બટ બહુ જ મસ્ત થઈ હતી. સહેજ બી કડવી ને એવી નહોતી લાગતી, પ્રોપર સ્વીટ હતું, બહુ ખાસ વધારે સ્વીટ નથી, ઇન પ્રોપર અમાઉન્ટ યુ નો. સો આજે તો બધા બહુ ઘણા કામ છે. મારે કરવાનો છે કલર. આઈ ડોન્ટ નો મને કેમ આટલા જલ્દી વ્હાઈટ હેર થઈ ગયા છે, બટ સિન્સ હું અહીંયા આવી છું ત્યારથી મારા હેર મારે કરવું જ પડે હેર કલર. આનો બધાની જ સમસ્યા હશે, કોઈ જલ્દી ના બોલે બટ આઈ ડોન્ટ માઇન્ડ ટુ સે ઇટ. બટ સો કલર કરવાનો છે. આજનું કામ તો પૂરું થઈ ગયું છે. સો આઈ એમ ડન ફોર માય વર્ક એન્ડ જવાનું છે બહાર. લાઇસન્સ રિન્યૂ કરાવવાનું છે પણ એનો ટાઈમ નથી મળી રહ્યો અને એની અપોઇન્ટમેન્ટ લેવાની છે. સો અહીંયા એવું હોય કે તમારી બર્થડે ટુ બર્થડે લાઇસન્સ રિન્યૂ કરાવવાનું હોય એન્ડ ઇટ્સ લાઈક 5 yearsનું આપે કાં તો 10 yearsનું પણ તમને આપે. ઇટ ડિપેન્ડ્સ. સો મારા તો 5 વર્ષ પતી ગયા છે. નેક્સ્ટ મંથ પૂરા થશે એટલે મારે પહેલાં રિન્યૂ કરાવવાનું છે, જેની મને નોટિફિકેશન ઓલરેડી BMVમાંથી આવી ગઈ છે. અહીંયા આગળ લાઇસન્સ રિન્યૂ કરાવવાનું કે લાઇસન્સ પ્લેટ લેવા જવાનું કે એક્ઝામ આપવાની ડ્રાઇવિંગની કશું પણ હોય ને તો યુ નીડ ટુ ગો ટુ BMV. જેવું આપણે ઇન્ડિયામાં RTO કહે છે ને. હું કોઈ દિવસ ગઈ તો છું નહીં, બધે ઓળખાણથી બધું જ કામકાજ ચાલી જાય, પણ હા RTO હોય એવું અહીંયા BMV હોય, જ્યારે ઓળખાણ જરાય ચાલતી નથી. બધું જાતે કરવું જ પડે નો મેટર વોટ. સો
જવાનું છે. એક્ઝામ તો નથી આપવાની મારે, બટ લાઇસન્સ રિન્યૂ કરવાનું, જેની માટે સર્ટેન ડોક્યુમેન્ટ્સ લઈ જવા પડે, લાઈક ઇન્ડિયામાં પણ લઈ જતા હોય હવે તો. સો અને સિન્સ હું સિટીઝન થઈ છું એટલે મારે 1-2 ડોક્યુમેન્ટ વધારે એડ કરવા પડે. અધરવાઇઝ તો ખાલી તમારો આઈ ટેસ્ટ જ લે અને દેન યુ ગુડ ટુ ગો. એ લોકો પિક્ચર પાડે ને તમારું લાઇસન્સ તમને પ્રિન્ટ કરીને આપી દે. ઇટ્સ વેરી ઇઝી. બટ મેં મારું નામ ચેન્જ કર્યું છે અને હું સિટીઝન થઈ છું લાસ્ટ 2 years અગો. સો મારે બધું ચેન્જ કરાવવું પડે વેન હું મારું રિન્યૂ કરાવું લાઇસન્સ. સો આ છે અમારી પ્રોસેસ અહીંયાની. એટલે પાસપોર્ટ લઈ જવાનો, નેમ ચેન્જ કર્યું એનું સર્ટિફિકેટ લઈ જવાનું. અહીંયા સોશિયલ સિક્યોરિટી હોય, જેમાં મેં નામ ચેન્જ કરાવ્યું હોય તો અમારે સોશિયલ સિક્યોરિટી કે અપડેટ કરાવવાનું, અને આઈ મીન સિટીઝન થાવ તો પણ અપડેટ કરાવવાનું. અને એ વેરી કોન્ફિડેન્શિયલ હોય સોશિયલ સિક્યોરિટી, જે તમે કોઈને ના આપી શકો. સો આ છે અહીંયાની પ્રોસેસ. અને હવે અમે ચાની ચુસ્કી મારતા મારતા ટાઈમ પસાર કરીશું આજનો. મસ્ત ગાર્ડનનો મસ્ત ફુદીનો મમ્મીએ નાખ્યો છે. અમારે ત્યાં ફુદીનો બહુ જ થાય છે, ઘરની ખેતી. કોઈને જોઈએ તો લઈ જા. બહુ બધો ફુદીનો થયો છે. એકચ્યુઅલી એકવાર રોપ્યો 2021માં જ્યારે અમે અહીંયા આવ્યા ત્યારે. પછીથી અમે રોપ્યો જ નથી. વિન્ટરમાં એની જાતે જ જતો રહે અને એની જાતે જ પાછો આવે, ને એટલો બધો આવે ને એવરી ટાઈમ. એકવાર તો અમે આખું દવા બધું નાખીને ત્યાં મલ્ચ બી નાખી દીધું કે અમારે કશું ગ્રો નહોતું કરવું, કારણ કે અમારે ચારે બાજુ બહુ બધી સ્પેસ છે જ્યાં વી કેન ગ્રો સમ પ્લાન્ટ્સ એન્ડ એવરીથિંગ. બટ અમારે નહોતું ગ્રો કરવું, કારણ કે પછી બહુ જ મચ્છર ને આ તે બધું બહુ આવી જાય અને એને મેન્ટેન કરવું અઘરું થઈ જાય. અને બેઝિકલી મને તો બહુ ઓછું ગમે છે. હા, હું ઇન્ડોર આઉટડોર પોટ રાખું છું એવા, જે બેઝિકલી વિન્ટરમાં અંદર અમે રાખીએ ને સમરમાં અમે બહાર મૂકીએ. સો બેવ ટાઈમ ચાલે, બેવ જગ્યાએ ચાલે. સોરી, એવા છે પોટ અમારી પાસે. પણ બહાર બીજું બધું કરવું બહુ અઘરું છે. સો બેટર ટુ નોટ ટુ ડુ ધેટ. ઇટ ટેક્સ વેરી લોંગ ટાઈમ. બટ આ ફુદીનો મસ્ત થાય છે લકીલી. એની ચા અમને મળે છે મજાની. ઓલરાઈટ ગાઈસ, તો તમને મળું અમને થોડી વારમાં. તમને કહેવાનું ફરી વાર આપણે ખોલી ગયું તો તમે અંદર ફિટ કરી દઈશ. તમને ફિટ કરી દઈશ. એકવાર ખબર પડે છે કે આ ખરાબ થઈ ચપ્પલ. અરે થાય તો જોડે બેસવા. તમારે બેસવું હોય તો બેસો લઈને. તમે 2 ફીટ થશો ખરા પહેલા તો. અમે 2 ફીટ નહીં થઈએ, પણ તને ફિટ કરી દઈશું અમે. એક તો છે મારું શૂઝ મૂકવાનું મસ્ત કબાટ, અને એમાં આ 2 જણા ઝઘડી કરે, તોડી ફોડીને નવરું કરી નાખશે એકાદ દિવસ. અને અમે જઈ રહ્યા છીએ મસ્ત ડિનર કરવા. લેટ્સ ગો. ડિનર કરવા 6:15 નું કીધું, 6:30 થયા અહીંયા. સો ઓલમોસ્ટ ટાઈમ થઈ ગયો છે આપણો. પરફેક્ટ ટાઈમ છે ડિનર નો. Your wife getting ready. ઓકે, એમાં લાલી લિપસ્ટિક કરી છે. That's it. કોઈ કે તે લિપસ્ટિક કરી છે, થપ્પેડો નથી કર્યો મેકઅપ ભાઈ. અચ્છા, જૂઠ બોલે. I just did blush. ઓ એ મેકઅપ માં ના આવે. એ મેકઅપ ના આવે. નવો મેકઅપ આવ્યો ભાભી. મારા આટલા સરસ ક્યુટ ચીક્સ છે તો પછી બ્લશ તો કરવું પડે ને. પછી આયા આપણે રેડ રોબિન. 3-4 મહિના તો થયા છે. People
બધે ભીનું છે હમણાં મીઠું લાગે $9.99 burger deal all day every day. Big yum. Yeah. So yummy. I love his burger so much. So let's get order. Milkshake is ready. Yeah. Very strong. સ્ટ્રોથી શક નહીં થાય એક્સ્ટ્રા બી છે તમે બનાવડાવ છો હું મોબેટી સ્ટ્રોય આવે છે ને ઓછી નહીં 10 on 10. Our food is here. Crunchy. Yummy. અહીંના મારા બેટા ગાડીઓ ચલાવે છે ને રમે છે ને એ ગાડીઓ ચલાવે મારા હારા કઈ ગયો પેલો ઉતરે No. He's a lazy dog. Stop. Sorry, Lizzie. Oh, nice. Fast and Furious. આટલા મોટા થઈને ગાડીઓ રમે છે હવે. Fun. Leo, come back. ટ્રેશ કેન કઈ ગઈ એ જોજે ઝઘડી ચાલે છે નહીં ભાભીનું મંદિર થઈ રહ્યું છે લાઈટ કરને લાઈટ પેલવાનો બરોબર સમજો નથી પડે બરાબર છે એકદમ જોરદાર ગણપતિ દાદા લાગી ગયા હે ને દાદા નીચે મૂકો નીચે લિયો દબાઈ દો વધુ નહીં આઈ જશે એમ પર આખું બહુ પાછું આગળ કરો ટેબલ આગળ કરો કેમ ના લો ઇનફ છે બરાબર છે યા બસ ઓલ ડન પાછું જવા દે उसके बराबर છે કેવું લાગે છે મસ્ત મસ્ત લાગે છે અમારી ઓડિયન્સ પ્લીઝ કમેન્ટ કરજો કે કેવું લાગે છે ટેબલ વિથ ટેમ્પલ આ બાજુ જગ્યા છે આ બાજુ ઊંચી જગ્યા છે સે સામાન્ય તો એ બસ થઈ ગયું કહું દાદા એકદમ બસ. ભાઈ એક તો ગયરું આવું જોઈએ નહીં કે કરેક્ટ કરે એટલે આ મુક્તા આ મુક્તા પેલા ચેક નતું કર્યું ના હવે બરાબર ચેક નતું આની કર્યું મહેનત પેલો કરી. આદમ પાડી કેવું મસ્ત શાંતિથી રિસ્પોન્ડ કરે હવે એ તો તે ટાઈમે ના ખબર પડી તો આ તો રહ્યું ને તારે ખબર પડી કે આ કેમ મળે છે હા. સ્ક્રૂ એ online લાગ્યા. online check સાચી વાત છે રાધિકાજી તમે કશું વજન વાળું છે એટલે વાંધો સાચી વાત નહીં છે હા, એ તો હવે વાંધો ના આવે એવું જ કરવું પડે હા હવે એવું જ ને તારે હવે બધું જે બધું પતી ગયું હવે રાજા